સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર સોમનાથથી સામે આવી રહ્યા છે. આ તમને જણાવી દઈએ, સોમનાથથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં ફરી એકવાર એસએમસીના દરોડા. વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસી ત્રાટકી. 400થી વધુ પેટી વિદેશી દારૂ હોવાની માહિતી. એક જ મહિનામાં બીજી વખત એસએમસીના દરોડા. ગત મહિને પણ એસએમસી દ્વારા 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. સોમનાથથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ, સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીના દરોડા પડ્યા છે. વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસી ત્રાટકી હતી, જ્યાં 400થી વધુ પેટી દારૂ હોવાની માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે એક જ મહિનામાં બીજી વખત એસએમસીના દરોડા પડ્યા છે. ગત મહિને પણ એસએમસી દ્વારા 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની, તો શહેરામાં દ્વારિકા શારદા